નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે વૈયક્તિક માલિકીની પેઢી અને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી વિશે અભ્યાસ કર્યો. આજે આપણે ધંધાકીય વ્યવસ્થાનું આ ત્રીજું સ્વરૂપ ભાગીદારી વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી એ એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ છે તે કાયદેસરનો ધંધો કરવા માટે એકઠી થયેલી હોય છે. આપણા દેશમાં 1932નો ભારતીય ભાગીદારી કાયદો એટલે કે એક્ટ અમલમાં છે. આ કાયદામાં ભાગીદારના હક, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ ભાગીદારીને લગતી ઘણી બધી જોગવાઈઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીની નોંધણી એ નોંધણી અધિકારી પાસે કરાવવામાં આવતી હોય છે. આ નોંધણી ફરજિયાત નથી, મરજિયાત છે, પરંતુ જો પેઢીની નોંધણી કરાવીએ તો ઘણા બધા લાભો પેઢીને અને ભાગીદારોને થતા હોઈએ છે. એટલા માટે હિતાવહ છે નોંધણી કરાવી. આમ આપણા દેશમાં ભાગીદારી છે એ કરારથી અસ્તિત્વમાં આવેલો સંબંધ ભાગીદારી વચ્ચેનો એ ઉપસ્થિત થતો હોય છે. ભાગીદારીનું કરાર છે એ લેખિત હોઈ શકે અને મૌખિક છે એ પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીઓ છે તેની સંખ્યાની વાત કરીએ તો જો સામાન્ય પ્રકારની ભાગીદારી હોય તો તેમાં 20 ભાગીદારો હોઈ શકે અને વર્ષ 2014માં સરકારશ્રી દ્વારા ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 પણ નક્કી કરેલી છે. અને જો સરાફી પેઢી હોય એટલે કે બેંક જેવો નાણાં ધીરધારનો ધંધો કરતી હોય તેવા પ્રકારની ભાગીદારી હોય તેમાં વધુમાં વધુ 10 ભાગીદારો જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારી છે તેના વિશે સમજીએ. અર્થ અને લાક્ષણિકતા એ પહેલાં હું તમને અહીંયા થોડાક ફોટોગ્રાફ્સ બતાવું છું. તમે જોઈ શકો ઘણા બધા ક્ષેત્રોમાં ભારતની અંદર ભાગીદારી અસ્તિત્વમાં છે જ. બાંધકામ ક્ષેત્રની અંદર રિયલ એસ્ટેટ બિઝનેસ પાર્ટનરશિપ તમે ફોટા જોઈ શકો છો કે એમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ છે તે કાયદેસરનો ધંધા કરવા માટે ભારતની અંદર 1932ના કાયદા અન્વયે પેઢી છે તેની સ્થાપના કરતા હોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી સ્થાપવાનો ઉદ્દેશ એ નફો કમાવાનો જ છે. અહીં વૈયક્તિક માલિકીની પેઢીની મર્યાદાઓ છે તેને દૂર કરવા માટે ભાગીદારી છે અસ્તિત્વમાં આવી. વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વિશે વાત કરું તો વિસ્તૃત મૂડી છે એ એકઠી એટલે કે મોટા પ્રમાણમાં મૂડી છે એકઠી ન કરી શકે એક જ વ્યક્તિ. એની પાસે એટલી બધી મૂડી ન હોય તો મૂડીની મર્યાદા હતી. કાર્યદક્ષ વહીવટ શક્તિની પણ મર્યાદા હતી, કારણ કે એક જ વ્યક્તિ સંચાલન કરે, ખરીદી વેચાણની પ્રવૃત્તિ કરે, ધંધો ચલાવે તો એ પહોંચી ન શકે. એટલા માટે સંચાલકીય મર્યાદા પણ હતી અને એક જ વ્યક્તિ જોખમ ઉઠાવે. આ બધી મર્યાદાઓ છે તેને દૂર કરવા માટે ભાગીદારી સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી છે તેના અર્થ વિશે વાત કરીએ તો ભાગીદારી એ એવી વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે. તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા તો બધા વતી કોઈ એક કરતા હોઈએ. આ રીતે ધંધો જે ચલાવવામાં આવે અને તેનો પરિણામ આવે એટલે કે નફો કે નુકસાન જે આવે તે કરારને આધીન ભાગીદારો છે એ ભોગવતા હોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કરાર વિશે આગળ સમજવાનું જ છે. ભાગીદારીની જે શરતો નોંધ એની કરેલી હોય, જો એ લેખિત હોય તો એ કરારનામું કે કરાર પત્ર કહી શકાય અને કરાર મૌખિક પણ થઈ શકે. પણ વિદ્યાર્થી મિત્રો, મૌખિક કરાર કરતાં લેખિત કરાર હોય એ વધારે અનિવાર્ય છે. આપણે કરાર વિશે આગળ સમજવાનું છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ પણ ભાગીદારીની સરસ વ્યાખ્યા આપેલી છે. એ જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાને બરાબર સમજો. ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં આ વ્યાખ્યા 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ વ્યાખ્યા આપો એવું પૂછવામાં આવે છે. અર્થની અંદર પણ આપણે વ્યાખ્યા આપી શકીએ. તો વ્યાખ્યા છે એ યાદ રાખવી વધારે જરૂરી છે. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. મિત્રો, અહીં બે કે તેથી વધુ વ્યક્તિઓ છે એ એકઠી થતી હોઈએ છે અને ભાગીદારી દ્વારા જ એના કરાર દ્વારા જ ભાગીદારો છે તેની વચ્ચેનો સંબંધ ઊભો થઈએ છે કે જેઓ બધા દ્વારા એટલે કે બધા ભાગીદારો છે એ પણ પેઢીનું સંચાલન કરી શકે અને બધા વતી કોઈ એક ભાગીદાર છે એ પણ ધંધો ચલાવી શકે.
અને ધંધાનો નફો છે એ કરારના આધીન વહેંચી લેવા માટે એ સંમત થયા હોય. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીની લાક્ષણિકતાઓ છે એના મુદ્દા આપણા અભ્યાસક્રમમાં 11 આપેલા છે. આપણે એક એક મુદ્દા છે તેની યોગ્ય છણાવટ કરી લઈએ. એક તો કરારજન્ય સંબંધ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારો એ કરાર દ્વારા સંબંધ ધરાવતા હોઈએ છે, એટલે કે ભાગીદારી એ કરાર દ્વારા જ ઊભી થતી હોય છે. આવો કરાર એ લેખિત હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. જો ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત હોય તે વધારે ઈચ્છનીય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિધાન છે એ પણ તમને 2 માર્ક્સ માટે પૂછવામાં આવતું હોય છે કે ભાગીદારીનો કરાર એ લેખિત હોય તે ઈચ્છનીય છે સમજાવવું. તો આપણે કહી શકીએ કે ભાગીદારો છે એ જો લેખિતમાં કરાર કરે, કરાર એટલે કે ભાગીદારોએ જે પ્રકારનો ધંધો કરવાનો છે એ પ્રકારમાં તેને જે શરતો નક્કી કરેલી છે તેને ભાગીદારીનો કરાર કહી શકાય. એટલે કે જો આ કરાર એ લેખિત હોય તો ભવિષ્યમાં કોઈ વસ્તુ ભૂલાઈ જાય, કોઈ ભાગીદાર છે એ કંઈક અલગ રજૂઆત કરી શકે, એટલા માટે કરાર લેખિત હોય તે વધારે ઈચ્છનીય છે એ ગણાવી શકાય. મૌખિક હોય તો પણ ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે, પરંતુ લેખિત કરાર છે તેને લેખિત કરારનામું કે લેખિત કરારપત્ર પણ કહેવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન છે એ આ મુદ્દામાંથી હોઈ શકે. આમ ભાગીદારો છે એની વચ્ચેનો સંબંધ એ કરાર આધારિત થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ કરારમાં કયો ભાગીદાર કેટલી મૂડી લઈ આવશે, નફા નુકસાનનું પ્રમાણ કેવું હશે, પછી પાઘડી અંગેની વિગતો આવી જતી હોય છે, કયા પ્રકારની ભાગીદારી છે એ પણ એનો ઉલ્લેખ થઈ જતો હોય છે. આમ ભાગીદારી કરાર છે એ કયા પ્રકારની પેઢી છે, કેવો ધંધો છે એને ધ્યાનમાં રાખીને આ કરાર છે એ ઘડવામાં આવતું હોય છે. આપણે કરાર વિશે પણ હું તમને આગળ જણાવીશ કેવી રીતે કરાર બનાવવામાં આવે છે દસ્તાવેજો પર, એની પણ ફોટોગ્રાફ દ્વારા જ્યારે કરાર શીખશું ત્યારે હું તમને એની રજૂઆત કરીશ. વિદ્યાર્થી મિત્રો, બીજી લાક્ષણિકતા જોઈએ તો સ્થાપના વિધિ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢી છે તેની સ્થાપના વિધિ સરળ છે. સરળ એટલે કંપનીની સ્થાપના કરવી તેના કરતાં ભાગીદારી પેઢીની સ્થાપના સરળ છે. પરંતુ વૈયક્તિક માલિકીની પેઢી છે તેની સરખામણીમાં થોડી અટપટી ગણાવી શકાય, કારણ કે વૈયક્તિક માલિકીની સ્થાપના માટે કોઈ કાયદો હતો નહીં, પરંતુ ભાગીદારીની સ્થાપના કરવા માટે 1932નો ભારતમાં ભાગીદારી કાયદો છે, એક્ટ છે, એને આધીન સ્થાપના કરી શકાય. પણ છતાં કંપનીની સરખામણીમાં ભાગીદારી પેઢીની સ્થાપના કરવી એ સરળ છે. કાયદાની વધારે કોઈ જટિલ કે લાંબી વિધિ છે એમાંથી બહુ પસાર થવું પડતું નથી. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, નોંધણી. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, હમણાં જ મેં આગળ વાત કરેલી. પણ જો નોંધણી કરાવવામાં આવે, ભાગીદારીના જે નોંધણી અધિકારી છે એની પાસે કરાવવામાં આવે તો એ હિતાવહ ગણાય. કારણ કે નોંધણી કરાવવાથી ભાગીદારો છે તેને ત્રાહિત પક્ષ સામે કે પેઢી સામે કોઈ દાવો માંડવાની જ્યારે જરૂર પડે ત્યારે આ નોંધણી કરાવી છે એ હિતાવહ ગણાવી શકાય, ઈચ્છનીય છે ગણાવી શકાય. આ ઉપરાંત આવકવેરા ખાતા સમક્ષ પણ આ નોંધણી છે એ ભાગીદારીની કરાવી શકાતી હોય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, ભાગીદારોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારો છે એ પેઢીની અંદર ઓછામાં ઓછા 2 હોવા જોઈએ. આમ તો કંપની ધારા 2013માં જે સુધારો થયો છે, આમ તો કંપની એક્ટ 1956 મૂળ કંપની ધારો છે, પણ વિદ્યાર્થી મિત્રો 2013ની અંદર કલમ 464 મુજબ ભાગીદારીમાં પણ ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે. અને હાલમાં જે કંપનીનો પરચુરણ નિયમ છે એમાં વર્ષ 2014થી સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા એ 50 નક્કી કરેલી છે. પણ છતાં અહીં હું એટલું ચોક્કસ કહીશ કે જો સરાફી ભાગીદારી હોય તો એમાં વધુમાં વધુ 10 જ ભાગીદારો છે એ હોઈએ છે. આમ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો છે એ વર્ષ 2014ની જોગવાઈ મુજબ એ પેઢીમાં સામેલ થઈ શકે છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો ઉદ્દેશ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ એ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી અને નફો મેળવવાનો છે. એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ એકઠી થાય છે તો એનો ધંધો કાયદેસરનો હોવો જોઈએ. રાજ્ય અને દેશના બંધારણમાં બિનકાયદેસરની કોઈ પ્રવૃત્તિ હોય
તેવો કોઈ ભાગીદારો છે એ ધંધો કરી શકે નહીં. અને આ પેઢી જે ધંધો કરે એ ધંધો એ નફો મેળવવા માટેનો હોઈએ છે. આ નફો છે ભાગીદારો કરારને આધીન એ વેચી લેતા હોઈએ છે. નફા સિવાયની કોઈ પ્રવૃત્તિ છે એ ભાગીદારી એમાં થતી નથી. દાખલા તરીકે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ એ કાયદેસરની હોવા છતાં તેમાં નફાનો ઉદ્દેશ છે એ ન હોવો જોઈએ. એટલે આવા પ્રકારની ભાગીદારી છે તે હોવી જોઈએ નહીં. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ, છઠ્ઠી, તો મૂડી. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે બધા ભાગીદારો છે એ ભાગીદારી પેઢીમાં મૂડી લાવે છે. પણ આમ છતાં ભાગીદારો વચ્ચે કેવો કરાર કરેલો છે તેને ધ્યાનમાં રાખીને ભાગીદારો પેઢીમાં મૂડી લઈ આવતા હોઈએ છે. કરારને આધીન ભાગીદારોએ જો કોઈ મૂડી ન લઈ આવવાની થાય તો એવો કરાર હોય તો કોઈ ભાગીદાર મૂડી ન પણ લાવે. એટલે આમ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં મૂડી છે એ આમ તો બધા ભાગીદારો લાવતા જ હોઈએ છે, છતાં કરારને આધીન કોણ ભાગીદાર કેટલી મૂડી લઈ આવશે તે પ્રમાણે ભાગીદારો છે એ મૂડી લઈ આવતા હોઈએ છે. ત્યાર પછીની વાત કરીએ, સાતમો મુદ્દો એ સંચાલન. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો છે એ સંયુક્ત રીતે પણ કરી શકે છે અને બધા ભાગીદારો વતી કોઈ એક ભાગીદાર છે એ પણ કરી શકે છે. આમ ધંધાના નિર્ણયો છે તેમાં બધા જ ભાગીદારોને ભાગ લેવાનો અધિકાર છે. છતાં કરારમાં દર્શાવ્યા મુજબ એક કરતાં વધુ ભાગીદારો છે એ પણ સંચાલન કરી શકે અને એક ભાગીદાર છે બધાને નક્કી કરેલું હોય તો એ પ્રમાણે પણ પેઢીનું સંચાલન છે એ થાય. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો અમર્યાદિત જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી અને બાંયધરીથી મર્યાદિત જવાબદારી વિશે આપણે આગળ ચર્ચા કરી જ ગયા છીએ. વૈયક્તિક માલિકીના મુદ્દામાં પણ આપણે આનો ઉલ્લેખ કરેલો હતો. અહીંયા ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે એવી જવાબદારી કે જો પેઢી દેવું કરે તો આ પેઢીનું દેવું ચૂકવવા માટે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડતું હોય છે. આમ ભારતમાં ભાગીદારી કાયદો એ દરેક ભાગીદારોની અમર્યાદિત જવાબદારી દર્શાવે છે. એટલે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે એ જવાબદાર બને છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા એ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકત છે તેમાંથી દેવું છે એ ભરપાઈ કરવું પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં ટૂંકો પ્રશ્ન કે વિધાન પણ હોઈ શકે કે અમર્યાદિત જવાબદારી એટલે શું અને ભાગીદારો છે તેમાં પ્રશ્નો છે ભાગીદારીની જવાબદારી વિશે પણ ટૂંકા પ્રશ્નો છે એ આ ટોપિકમાંથી હોઈ શકે. અમર્યાદિત જવાબદારીને લગતા ઘણા બધા મુદ્દાઓ છે. એ મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી એટલે શું એવો પણ પ્રશ્ન હોઈ શકે અને ભાગીદારી અંગે જવાબદારી અંગે પણ બીજા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, માલિકીની ફેરબદલી. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીની અંદર પેઢીમાં સમાયેલા જે ભાગીદારો છે તેની ફેરબદલી એ સરળતાથી કરી શકાતી નથી. એટલે કે જો બધા જ ભાગીદારો સહમત થાય તો આખી પેઢી છે અન્યને તરફેણમાં આપી શકાય છે, એટલે કે માલિકીની ફેરબદલી કરી શકાય છે. પરંતુ કોઈ એક ભાગીદાર સહમત ન હોય તો ભાગીદારી પેઢી છે એને વેચી પણ શકાય નહીં, નવો કોઈ ભાગીદાર પેઢીમાં દાખલ ન થાય અને કોઈ ભાગીદાર છે એને સંમતિ વગર પોતાનો હિસ્સો છે એ પણ પોતે અન્ય કોઈને ફેરબદલી કરી શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે જો આવું કરવું હોય તો ભાગીદારી પેઢીનું છે એ વિસર્જન કરાવવું પડે. એટલે માલિકીની ફેરબદલી અહીં ભાગીદારી પેઢીમાં થોડીક અઘરી છે, કારણ કે પેઢીના જેટલા ભાગીદારો છે એ બધા સહમત થાય તો જ માલિકી છે એ બદલાવી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ધારાકીય સ્થાન. ધારો એટલે કે કાયદો. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર 1932નો ભારતીય ભાગીદારી કાયદો છે. આ કાયદામાં ભાગીદારોના હકો, ફરજો, નિયમો અને પેઢીની નોંધણીને લગતી ઘણી બધી જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે. આમ કહી શકાય કે ભાગીદારીમાં એની સ્થાપના કરવા માટે કાયદો અસ્તિત્વમાં છે, એટલે કે ધારાકીય સ્થાન એને મળેલું છે. ત્યાર પછી જોઈએ પેઢીનું આયુષ્ય. વિદ્યાર્થી મિત્રો, ભારતીય ભાગીદારી પેઢીમાં એની જોગવાઈઓને આધીને
પેઢીનું આયુષ્ય એ મર્યાદિત જોવા મળે છે. ભાગીદાર અને ભાગીદારી પેઢી એનું અલગ અસ્તિત્વ છે. તેના કારણે જો કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે, આવો 1932નો ભારતીય ભાગીદારીમાં આવી જોગવાઈ છે. પરંતુ જો બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર કરી લે અથવા તો નવા ભાગીદારને પ્રવેશ દ્વારા કરી શકે તો જોગવાઈ કરાર આવો કરેલો હોય તો આ બાબત શક્ય છે. નહીંતર 1932નો ભારતીય ભાગીદારી કાયદો આવું કહે છે કે જો કોઈ એક ભાગીદાર છે અસ્થિર મગજનો થાય, નાદાર જાહેર થાય. નાદાર એટલે શું એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીશ કે નાદાર એટલે એવી વ્યક્તિ કે જેની મિલકતો કરતાં દેવું છે ખૂબ વધારે હોય, એટલે અદાલત છે તેને નાદાર જાહેર કરતી હોઈએ છે. તો કોઈ ભાગીદાર છે નાદાર જાહેર થાય કે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો પેઢી છે તેનો અંત આવી જાય. પરંતુ આ જે ભાગીદાર છે એક મૃત્યુ પામ્યો છે અથવા તો કોઈ નાદાર થયો છે કે અસ્થિર મગજનો થયો છે, એ સિવાયના બાકીના તમામ ભાગીદારો જો સર્વસંમતિથી નક્કી કરે કે પેઢીને આગળ ચલાવી તો એ ચલાવી શકે. આવો કાયદાની અંદર આવી જોગવાઈ છે. અથવા તો નવા ભાગીદારને પ્રવેશ પણ આપી શકે. આમ પેઢીનું આયુષ્ય છે એ ઘણી વખત લાંબુ પણ હોઈ શકે અને કાયદાની જોગવાઈ પ્રમાણે એવો ઉલ્લેખ કરેલો હોય કે એક ભાગીદાર છે અસ્થિર મગજનો થાય કે મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો પેઢી છે તેનો અંત લઈ આવશે. તો આવો કરાર કરેલો હોય તો ભાગીદારી પેઢી છે એનો અહીંયા અંત આવી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ભાગીદારી એનો અર્થ અને તેની લાક્ષણિકતામાંથી ઘણા બધા ટૂંકા ટૂંકા પ્રશ્નો છે એ હોઈ શકે. ધન્યવાદ.